રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા સંચાલિત અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2024-25 અંતર્ગત કેશોદ તાલુકા કક્ષાની વોલીબોલ, કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સ સ્પર્ધા સરકારી આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે યોજાઈ રહી છે। ત્યારે આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન કેશોદના ધારાસભ્ય શ્રી દીવાભાઈ માલમે ટોસ ઉછાળીને સ્પર્ધાને ખુલ્લી મૂકી હતી। ત્યારે આ પ્રસંગે તાલુકા સંગઠન મંત્રી શ્રી શૈલેષભાઈ મક્કા, પ્રિન્સિપાલ બીવી ભાવસાર, બીઆરસી કોર્ડિનેટર ભરતભાઈ નંદાણીયા, એમડી દહીમા, એસએચ મુછાળ, પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ તથા બહેનો, તાલુકાના ટ્રેનર્સ, ખેલ સહાયકો અને વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા। ખોખો સ્પર્ધાના અલગ અલગ વય જૂથમાં 42 જેટલી ટીમના 500 કરતાં વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। ત્યારે સ્પર્ધાના પ્રારંભે આ સ્પર્ધાના કન્વીનર અને જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડૉક્ટર હમીરસિંહ વાળાએ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને, ભાઈઓ તથા બહેનોને આ સંસ્થાઓને અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો। કબડ્ડી સ્પર્ધામાં જુદા જુદા વયના ગ્રુપમાં 31 જેટલી ટીમના 472 ખેલાડીઓએ ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। કેશોદ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર સર્વ ખેલાડીઓને ધારાસભ્ય શ્રી દીવાભાઈ માલમે આગામી જિલ્લા તથા રાજ્યની સ્પર્ધામાં ખેલદિલીપૂર્વક ભાગ લઈને જૂનાગઢ અને ગુજરાતનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। ત્યારે ભાગ લેનાર તમામ ખેલાડીઓ માટે ધારાસભ્યશ્રી દ્વારા નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। તાલુકા કક્ષાએ વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ કેશોદનું પ્રતિનિધિત્વ કરશે। ત્યારે આ રમતોત્સવના સફળ આયોજન માટે જેએસ બારવાડિયા, આરબી ચુડાસમા, એજી બોરીસાગર, વિજયસિંહ વાળા, અજય ઠાકોર અને તાલુકા વ્યાયામ શિક્ષક જહેમત ઉઠાવી રહ્યા છે। ત્યારે ખૂબ જ સફળ આયોજન બદલ જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી ગૌરાંગ નરે સૌને અભિનંદન પાઠવ્યા હતા। કન્વીનર શ્રી કેશોદ તાલુકા કક્ષા આજે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી જૂનાગઢ ગ્રામ્ય દ્વારા આજે કેશોદ તાલુકા કક્ષાનો કબડ્ડી રમતની સ્પર્ધાનું આયોજન સરકારી આદર્શ નિવાસી શાળામાં કરવામાં આવ્યું હતું। આજે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભાઈઓ અને બહેનોની અંડર 14, અંડર 17 અને અંડર 19 સ્પર્ધાની અંદર ખૂબ બહોળી સંખ્યામાં ખેલાડી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે। ભાગ લેનાર તમામ શાળાઓને હું અભિનંદન પાઠવું છું। આજની આ તાલુકા કક્ષાની સ્પર્ધામાં જે વિજેતા અને પસંદગી પામેલ ખેલાડીઓ છે એ આગામી દિવસોની અંદર જિલ્લા કક્ષાએ પોતાનું પરફોર્મન્સ બતાવશે અને આવનાર દિવસોની અંદર રાજ્ય કક્ષાએ પણ એમનું ખૂબ સારું પ્રદર્શન રહે એ માટે સૌને શુભેચ્છા પાઠવી છે। હાલમાં ચાલી રહેલ ઓલિમ્પિક સ્પર્ધાની અંદર જે ભારતના ખેલાડીઓ મેડલ અપાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આવનાર દિવસોની અંદર આ અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવના માધ્યમથી પણ સારા ખેલાડીઓ મળશે અને જેઓ ગુજરાત અને ભારતને સારું પરિણામ આપશે અને મેડલો અપાવશે એવી આશા સાથે સૌને શુભેચ્છા સાથે સૌનો આભાર વ્યક્ત કરું છું। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।